કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલના અંદર. તો ભાગ એકના અંદર આપણે જોયું હતું કટ ઓફ ઘણા બધા જિલ્લાઓનો અંદર. તો બીજા બધા જે જિલ્લા બાકી હતા એ ભાગ બેના અંદર આજે આપણે જોવાના છીએ. બરાબર છે? તો રિઝલ્ટ આવી ગયું છે. ઘણા બધા બાળકોને એ ટેન્શન હતું કે સર કટ ઓફ કેટલું રહેશે, અમારા આટલા માર્ક્સ આવ્યા છે તો વેઇટિંગમાં નામ આવશે કે નહીં. બરાબર? તો અત્યારે દરેકે દરેક જિલ્લાનું તમને બતાવી દઉં છું કટ ઓફ કેટલું રહ્યું છે કેટેગરી વાઇઝ. તો તમારા માર્ક્સ કેટલા છે એ પ્રમાણે તમે અંદાજો લગાવી શકો છો કે તમારું વેટિંગમાં નામ આવશે કે નહીં આવે. તો નેક્સ્ટ જિલ્લો હતો આપણો વડોદરા જિલ્લો બાકી હતો. તો વડોદરા જિલ્લો રહીએ. વિડીયો ચાલુ કરીએ એના પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. તમારા માટે બહુ સારી ઇન્ફોર્મેશન લાવ્યા છીએ. અને જે ચોથા ધોરણના બાળક હોય એમના સુધી આ વિડીયો મોકલી દેજો, કારણ કે જો એ બાળકો પાંચમાના અંદર ઓનલાઈન ક્લાસીસ કરવા માગે છે, ઘરે બેસીને તૈયારી કરવા માગે છે, તો અમારા ક્લાસીસના અંદર જોડાઈ શકે છે. અમારો આ નંબર છે એની સાથે સંપર્ક કરીને અમારા ક્લાસીસમાં જોડાઈ શકે છે. તો વડોદરા જિલ્લાના અંદર જો હું ગ્રામીણ જોવા જાઉં તો ગ્રામીણનું મેરિટ આપણે જોઈએ તો ગ્રામીણનું મેરિટ કેટલું છે. ગ્રામીણના અંદર પહેલી લઈએ ઓબીસી કેટેગરીના અંદર વડોદરાના 72.5 છે. તો ઓબીસી કેટેગરીના અંદર વડોદરાના અંદર 72.5 રહ્યું છે. એની રેન્ક કેટલી હતી? એની રેન્ક 270મી રેન્ક હતી. એસસી કેટેગરીના અંદર જોવા જાઉં તો 73.75 છે. તો વડોદરાના અંદર જો ઓબીસી કરતા એસસી કેટેગરીનું મેરિટ હાઈ રહ્યું છે. જનરલ કેટેગરીના અંદર જો જનરલ કેટેગરીના અંદર બ્લોક પ્રમાણે રિઝલ્ટ હોય છે. તમે તમારી એડમિટ કાર્ડના અંદર તમારો બ્લોક જોઈ લેજો. બ્લોક લખેલો હોય છે, બ્લોક નંબર 1, બ્લોક નંબર 2, 3. તો જે બ્લોક હોય એ પ્રમાણે તમે જનરલ કેટેગરીનું મેરિટ અહીંયા જોઈ શકો છો. બ્લોક 1ના અંદર 78.75 હતું. બ્લોક 2ના અંદર વધારે છે, જો 81.25, 3ના અંદર 78, પછી 81.25, બ્લોક 5ના અંદર 75 જ રહ્યું છે. તો તમારો કયો બ્લોક છે એ પ્રમાણે મેરિટ જુઓ. એસટી કેટેગરીનું મેરિટ જુઓ. એસટી કેટેગરીનું મેરિટ છે અહીંયા 72.5 છે વડોદરાના અંદર. એ જ રીતે શહેરી વિસ્તાર જુઓ. શહેરી વિસ્તાર હું જોવા જાઉં છું તો શહેરી વિસ્તારના અંદર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરી, તો ઓબીસી કેટેગરી શહેરી વિસ્તારના અંદર 72.5 મેરિટ છે. એસસી કેટેગરી જોવા જાઉં તો 85 છે. એસટી કેટેગરીનું અંદર જોવા જાઉં 86.5 છે. અને જનરલ કેટેગરી જોવા જાઉં તો જનરલ કેટેગરીનું 90 છે. તો વડોદરાના અંદર જનરલ કેટેગરીના અંદર કેટલું મેરિટ છે? 90 મેરિટ છે. એ જ રીતે હવે ગાંધીનગર જિલ્લો આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના અંદર જોઈ લો કઈ રીતે મેરિટ છે ગ્રામીણનું. તો ગ્રામીણ વિસ્તારના અંદર ગાંધીનગર જિલ્લાના અંદર ઓબીસી કેટેગરી જોવા જઈએ તો 72.5 છે. એ બાળકની રેન્ક કઈ હતી? 165મી રેન્ક હતી. એ જ રીતે એસસી કેટેગરી જોવા જઈએ તો એનું 68.5 છે. એની રેન્ક કઈ છે? 319 છે. જનરલ કેટેગરીના બાળકો માટે જો 4 બ્લોક અલગ અલગ પાડે છે ગાંધીનગરના, તો તમારો બ્લોક કયો છે જનરલ કેટેગરીમાં એ જોઈ લો. જનરલમાં બ્લોક 1 હોય તો એનું મેરિટ 78.75 છે. જનરલમાં કેટેગરીમાં બ્લોક 2 હોય તો 77.5 છે. 3માં પણ 77.5 છે અને બ્લોક 4માં પણ 76.25 છે. તો આપણો બ્લોક કયો છે એ પ્રમાણે જોઈ લેવું. એસટી કેટેગરીનું અંદર મેરિટ બ્લોક પ્રમાણે નહીં હોય, એ ડાયરેક્ટ મેરિટ છે. 66.25નું મેરિટ અટકેલું છે. તો હવે અહીંયા જોવા જઈએ ગ્રામીણ પછી શહેરી વિસ્તાર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરીનું મેરિટ તમે જોવા જાઓ તો ઓબીસી કેટેગરીનું મેરિટ 81.25 છે. એ જ રીતે એસસી કેટેગરીનું પણ સેમ ટુ સેમ જેવું છે, 81.25 મેરિટ રહ્યું છે. જનરલ કેટેગરીનું કહેવા જોઈએ તો 87.5 મેરિટ રહ્યું છે. બરાબર, 87.5 છે. અને એસટી કેટેગરીનું 86.25 છે. તો આ જે હતું એ આપણો ગાંધીનગર જિલ્લાનું ચિત્ર છે. બરાબર, તે પ્રમાણે તમે તમારું રેન્ક જોઈ શકો છો. બરાબર, પછી જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લો. કયો જિલ્લો આવે છે? સૌથી મોટો જિલ્લો છે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો જોઈ લઈએ. બનાસકાંઠાના અંદર પહેલા ગ્રામીણ જોઈશું અને એના પછી શહેરી વિસ્તાર જોઈશું. તો બનાસકાંઠા જિલ્લાના અંદર પહેલા ઓબીસી કેટેગરી આપણે જોવા જઈએ તો ઓબીસી કેટેગરીના અંદર
ઓબીસી કેટેગરીના અંદર 1 મિનિટ, હા 82.5 અહીંયા છે મેરિટ. ક્યાં ગયું આપણું? 82.5. તો ઓબીસી ના અંદર છે 82.5. એનું રેન્ક છે 108મો રેન્ક છે. એસસી કેટેગરીના બાળકનો 81.25 છે અહીંયા જો. પછી જનરલ કેટેગરી જોવા જઈએ, જનરલના અંદર ટોટલ 14 બ્લોક છે. બનાસકાંઠા જિલ્લો મોટો એટલે બ્લોક પણ વધારે છે. તો જિલ્લામાં તમે જનરલ કેટેગરી માટે બ્લોક પ્રમાણે આ રીતે મેરિટ જોઈ શકો છો. કયા બ્લોકનું કેટલું છે. જો 8 નંબરના બ્લોકનું જોવું હોય તો આ રીતે 88, 10 નંબરના બ્લોકનું જોવું હોય તો 85, એ રીતે. પછી એસટી કેટેગરી, આ જનરલ કેટેગરી માટે જ હતું. એસટી કેટેગરી માટે પણ 81.25 બંનેનું સેમ જેવું છે એસસી એસટીનું. બરાબર. તો આ બનાસકાંઠા જિલ્લો છે. પછી એના પછી આપણે શહેરી વિસ્તાર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી, શહેરી વિસ્તારના અંદર ઓબીસી 91.25 એટલે 90 આવ્યા તો પણ તમે લાગશો નહીં શહેરી વિસ્તારના અંદર ઓબીસી. એસસીમાં પણ જો 85 છે. પછી કયો આવે છે? જનરલ કેટેગરી. જનરલ કેટેગરીનું 92.5 છે. બરાબર છે. અને બીજું છે તમારું એસટી કેટેગરી. તો એસટી કેટેગરીના અંદર છે 86.25. બરાબર. તો આ શહેરી વિસ્તાર ને ગ્રામીણ વિસ્તાર તમે રેન્ક પણ એટલી એના પછી જોઈ શકો છો. જો આ કઈ છે 92 પોઈન્ટ જનરલ કેટેગરી અને રેન્ક કઈ છે 8 નંબરની રેન્ક. તો આ રીતે તમે રેન્ક પણ જોઈ શકો છો. બરાબર. પછી આવે છે એના પછી કયો જિલ્લો આવે છે આપણો? મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લાના અંદર કેવું મેરિટ રહ્યું છે એ આપણે જોઈ લઈએ. મહેસાણા જિલ્લાના અંદર પહેલા જોઈશું ગ્રામીણ અને પછી જોઈશું શહેરી વિસ્તારના અંદર. શહેરી વિસ્તારનું મેરિટ કેટલું રહ્યું છે એ જોઈ લઈએ. તો ગ્રામીણના અંદર પહેલા ઓબીસી જોઈએ. ઓબીસીના અંદર 81.25 મેરિટ રહ્યું છે. એસસી કેટેગરીનું જોઈએ તો 76.25 રહ્યું છે. બરાબર. એના પછી જોવા જઈએ તો જનરલ કેટેગરી. જનરલ કેટેગરીનું જોવા જઈએ તો આપણે કેટલું છે જો અહીંયાથી 85 બ્લોક 1માં છે, 86.25 બ્લોક 2માં છે, બ્લોક 3ના અંદર 78.75, બ્લોક 4ના અંદર 85 છે. તો બાળકો જેવો તમારો બ્લોક છે જનરલ કેટેગરી વાળા એ બ્લોક પ્રમાણે જોઈ લેશે. એસટી કેટેગરીનું બાળક હોય તો એનું 68.75 જેટલું મેરિટ છે. હવે શહેરી વિસ્તારનું જોઈએ આપણે. શહેરી વિસ્તારમાં માટે કઈ રીતે મેરિટ છે? શહેરી વિસ્તારનું મેરિટ 1 મિનિટ. શહેરી વિસ્તારનું મેરિટ. શહેરી વિસ્તારના અંદર ઓબીસી. ઓબીસી કેટેગરી જે છે એનું કેટલું છે? 87.5 છે. એસસી કેટેગરીનું 83.75 છે. જનરલ કેટેગરીનું જોવા જઈએ તો 91.25 છે. અને એસસી કેટેગરી એસટી કેટેગરીનું 91.25 છે. તો શહેરી વિસ્તારના બાળકો માટે જો ઓછામાં ઓછું 83 છે, 82 માર્ક્સ આવ્યા તો પણ તમે લાગશો નહીં. તો એ રીતનું મેરિટ છે. અને ગ્રામીણના અંદર 76 ને 68 છે એસટી માટે, 76 એસસી માટે, જનરલ માટે આ રીતે અલગ અલગ છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે જુઓ છો તમે પંચમહાલ. પંચમહાલ જિલ્લો. પંચમહાલના અંદર હવે જોઈએ તો પંચમહાલના અંદર એસી. ઓબીસી પહેલા જોઈએ ગ્રામીણ. ગ્રામીણના અંદર ઓબીસી જોઈએ તો ગ્રામીણના અંદર ઓબીસીમાં કેટલું મેરિટ છે? 80. એસસી કેટેગરી હું જોવા જાઉં તો 75 છે. પછી જનરલ કેટેગરીનું જોવા જઈએ તો જનરલ કેટેગરી અહીંયા જોઈ લો. જનરલ વાળા બાળકો બ્લોક પ્રમાણે તમારું 85 બ્લોક 1 માટે, બ્લોક 2 માટે 81.25, બ્લોક 3 માટે 82.5. બરાબર. તો આ રીતે તમારા બ્લોક પ્રમાણે રિઝલ્ટ જોવાનું છે.
પછી એસટી કેટેગરીના બાળકો માટે 77.5 જેવું મેરિટ રહ્યું છે. શહેરી જોઈ લઈએ. શહેરી વિસ્તાર માટે કેટલું છે? ઓબીસી માટે પહેલું ઓબીસી ચેક કરો. ઓબીસી છે 88.75. એસસી કેટેગરીનું છે 82.5. જનરલ કેટેગરીનું જોવા જઈએ શહેરી વિસ્તારમાં તો 91.25 છે અને એસટી કેટેગરીનું જોવા જઈએ તો 90 છે. બરાબર. તો આ છે તમારું પંચમહાલ જિલ્લાનું ચિત્ર કઈ રીતનું છે. હવે પોરબંદર જોઈ લઈએ. પોરબંદરના અંદર કઈ છે? પોરબંદરના અંદર પહેલા ગ્રામીણના અંદર ઓબીસી નું 81.25 છે. એસસી નું જોવા જઈએ તો 71.25 છે. એસટી નું જોવા જઈએ તો 73.75 અને જનરલ તો ગ્રામીણમાં જે જનરલના બાળકો છે એના 3 બ્લોક છે ટોટલ. આ બ્લોક 1, આ બ્લોક 2 અને આ બ્લોક 3. 88.75 બ્લોક 3 માં છે, બ્લોક 2 માં 83.75 અને બ્લોક 1 માં પણ 83.75 છે જનરલ માટે. હવે શહેરી વિસ્તાર છે. શહેરી વિસ્તારના અંદર જોઈ લઈએ. શહેરી વિસ્તારના અંદર જુઓ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરી માટે શહેરી વિસ્તારના અંદર કેટલા છે? 90. પછી એસસી કેટેગરીના અંદર 86.25 છે. એસટી કેટેગરી માટે 90 છે અને જનરલ કેટેગરીનું મેરિટ છે તમારું 92.5. તો આ પોરબંદર જિલ્લાનું ચિત્ર હતું. પોરબંદર જિલ્લા પછી નેક્સ્ટ આવે છે આપણો ડાંગ. ડાંગ જિલ્લાનું મેરિટ કેટલું છે? ડાંગ જિલ્લાનું મેરિટ જોવા જઈએ તો ડાંગના અંદર ગ્રામીણ પહેલા તો ગ્રામીણ અને પછી જોઈશું શહેરી. તો ગ્રામીણના અંદર જોવા જઈએ ગ્રામીણના અંદર ઓબીસી પહેલા ઓબીસી કેટેગરીનું છે 51.25. એસસી નું છે 63.75. પછી જનરલ કેટેગરીનું છે અહીંયાથી જો જનરલમાં 71.25 બ્લોક 1 માટે, બ્લોક 2 માટે 70 અને બ્લોક 3 માટે 71.25. બરાબર. એ જ પ્રમાણે એસટી કેટેગરીનું જોવા જઈએ તો એસટી કેટેગરીનું 67.5 છે. જો અહીંયા એસટી કેટેગરીનું મેરિટ હાઈ છે. કેમ? ડાંગ જિલ્લાના અંદર એસટી કેટેગરીના બાળકો બહુ વધારે હોય છે એટલે કોમ્પિટિશન ટફ રહે છે એસટી કેટેગરીમાં. તો 67.25 છે. તો જિલ્લા પ્રમાણે અલગ અલગ કેટેગરીનું મેરિટ પણ અલગ અલગ રહેતું હોય છે. શહેરી વિસ્તારનું આપણે જોવા જઈએ તો ઓબીસી ના અંદર જો શહેરી વિસ્તારના અંદર ડાંગના અંદર કેટલા છે? 60 માર્ક્સ છે ઓબીસીમાં. એસસી ના અંદર પણ 60 છે. જનરલ કેટેગરીના બાળકો માટે 78.75 છે અને એસટી કેટેગરીના બાળકો માટે જો અહીંયા પણ મેરિટ હાઈ છે 73.75 છે. બરાબર. તો આ રીતે ડાંગનું છે. નવસારી જોઈ લઈએ. નવસારી જિલ્લો. નવસારી જિલ્લાના અંદર રહીએ કટ ઓફ આપણે ગ્રામીણનું. તો ગ્રામીણનું કટ ઓફ નવસારી માટે 62.5 છે ઓબીસી. એસસી નું જોવા જવું તો 70 છે. એસટી કેટેગરી જોવા જઈએ તો 71.25 છે અને જનરલનું જોવા જઈએ તો જનરલનું બ્લોક પ્રમાણે અહીંયા જોઈ લો તમે. આ બ્લોક પ્રમાણે બ્લોક નંબર 1 માં 72.5, બ્લોક નંબર 2 માં 73.75, બ્લોક નંબર 3 ના અંદર 76.25. એ 6 બ્લોક છે. એ પ્રમાણે હવે શહેરી વિસ્તાર જોઈએ. શહેરી વિસ્તારના અંદર ઓબીસી તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી નું છે 73.25. એસસી નું છે 75. જનરલ કેટેગરીનું કેટલું છે? 91.25 અને એસટી કેટેગરીનું છે 77.5. બરાબર. તો આ રીતનું મેરિટ છે નવસારી જિલ્લાનું. હવે આણંદ જોઈએ છે. આણંદ જિલ્લો. આણંદ જિલ્લાના અંદર કેવી રીતે છે? ગ્રામીણ છે અને આ શહેરી છે. તો શહેરી અને ગ્રામીણના અંદર જોવા જઈએ તો કઈ રીતનું મેરિટ બને છે એ આપણે જોવાનું છે. તો ગ્રામીણમાં ઓબીસી
ઓબીસી નું 73.75 છે, એસસી નું 72.5 છે, એસટી નું 68.75 છે, બરાબર. એ જ રીતે જનરલ કેટેગરીનું જોવા જઈએ તો જનરલ કેટેગરીનું અહીંયા કેટલું છે? આ રીતે બ્લોક 8 બ્લોક છે ટોટલ. બ્લોક નંબર 1 માં 78.75, બ્લોક 2 ના અંદર 76.25, બ્લોક 3 ના અંદર 78.75, એ રીતે બ્લોક 8 ના અંદર 77.5. એ રીતે બ્લોક પ્રમાણે જોઈ લેવું તમારે. શહેરી વિસ્તારના અંદર હું ઓબીસી જોવા જાઉં તો 81.25 રહ્યું છે. એસસી કેટેગરી જોવા જઈએ તો 80 રહ્યું છે, એસટી કેટેગરીનું રહ્યું છે 80, અને જનરલ કેટેગરીનું જોવા જઈએ તો 86.25 રહ્યું છે, બરાબર. તો આ તમારું રિઝલ્ટ હતું આણંદ જિલ્લાનું. આણંદ પછી નર્મદા જોઈ લઉં. નર્મદા જિલ્લાનું જોઈ લઈએ, ગ્રામીણ વિસ્તારનું. ગ્રામીણ, તો ગ્રામીણના અંદર જો ઓબીસી 63.75, એસસી નું અહીંયા 55 જ છે, બહુ ઓછું છે જો મેરિટ. એસટી કેટેગરીનું વધારે છે જો 73.75 એસસી કરતા. જનરલ કેટેગરીનું જોવાય તો 4-5 બ્લોક છે અહીંયા, 5 બ્લોકના અંદર અલગ અલગ છે. 76.25, 78.75, 76.25, 73.75 અને 76.25. આ રીતે અલગ અલગ છે જનરલ કેટેગરીનું. હવે છે શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરીનું જોવા જઈએ તો 80 છે, એસસી જોવા જઈએ તો 67.5 છે, જનરલ કેટેગરી જોવા જઈએ તો 87.5 છે, અને એસટી કેટેગરીનું જોવા જો તો 80 છે, બરાબર. તો આ તમારું રિઝલ્ટ હતું નર્મદા જિલ્લાનું. એના પછી વલસાડ આવે છે. વલસાડ જિલ્લાના અંદર કેવું મેરિટ છે જોઈ લઈએ. ગ્રામીણનું મેરિટ કેવું રહ્યું છે? ઓબીસી, તો ઓબીસી કેટેગરી માટે 70 છે, એસસી કેટેગરી માટે 50, એસટી કેટેગરી માટે 73.75, સોરી, અને જનરલ કેટેગરીનું મેરિટ છે બ્લોક પ્રમાણે 5 બ્લોક છે ટોટલ વલસાડના અંદર. 5 બ્લોકના અંદર 73.75, 77.5, 76.25, 85 અને 77.5 એ પ્રમાણે છે. શહેરી વિસ્તારના અંદર હું જોવા જાઉં તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરીનું 83.75 છે, એસસી કેટેગરીના અંદર 73.75 છે, જનરલ કેટેગરીનું જોવા જાઉં તો 86.25 છે, અને એસટી કેટેગરી જોવા જઈએ તો 80 છે, બરાબર. આ રીતનું મેરિટ છે તમારું વલસાડ જિલ્લાનું. હવે આવે છે દાહોદ જિલ્લો. પેલા દાહોદ જિલ્લાનું આજે જોઈએ તો દાહોદ જિલ્લાના અંદર ગ્રામીણ ક્ષેત્રના અંદર ઓબીસી, તો ઓબીસી છે 78.75, સોરી, એસસી કેટેગરીનું 66.25 છે, એસટી કેટેગરીનું જોવા જઈએ તો 77.5 છે, અને જનરલ કેટેગરીનું જોવા તો જનરલ કેટેગરીનું મેરિટ જો આ રીતે છે 82.5, 82.5, 82.5, 85 અને 85 બ્લોક પ્રમાણે. 5 નંબરના બ્લોકનું, આ 4 નંબરના બ્લોકનું, આ 3, એ પ્રમાણે બ્લોક પ્રમાણે મેરિટ છે. હવે જઈએ શહેરી વિસ્તાર. તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી નું કેટલું છે અહીંયા જો 87.5 છે. એસસી કેટેગરી જોવા જઈએ તો 76.25 છે, જનરલ કેટેગરી જોવા જવું તો 91.25 છે, અને એસટી કેટેગરી જોવા જઈએ તો 87.5. તો આ પ્રમાણેનું મેરિટ છે તમારું દાહોદ જિલ્લાનું. હવે અહીંયા હું જોવા જાઉં છું તો કયો જિલ્લો આવે છે? અમદાવાદ જિલ્લો આવે છે. અમદાવાદ જિલ્લાના અંદર જુઓ અમદાવાદનું મેરિટ કેવું છે. અમદાવાદનું મેરિટ જોવા જઈએ આપણે તો અમદાવાદ જિલ્લાના અંદર ગ્રામીણ પહેલા જોઈએ. ગ્રામીણના અંદર ઓબીસી કેટેગરીમાં કેટલું છે? 80 છે. આ રહ્યું જુઓ ઓબીસી એસટી. એસસીમાં પણ 80 છે, એસસી કેટેગરીનું પણ 80 જ છે. એસટી કેટેગરીનું જોવા જઈએ તો એસટી કેટેગરીનું 70 છે, અને જનરલ કેટેગરીમાં અમદાવાદના અંદર ટોટલ 10 બ્લોક છે.
કેટલા બ્લોક છે? ટોટલ 10 બ્લોક છે. તો 10 બ્લોકના અંદર આ રીતનું મેરિટ છે. બ્લોક નંબર 2 ના અંદર જુઓ 82.5, બ્લોક નંબર 3 ના અંદર 86.25, 82.5, બરાબર. એ રીતે છે. બ્લોક નંબર 10 ના અંદર 86.25, આ રીતે જ જોવાતું. બ્લોક નંબર 7 ના અંદર જુઓ 82.5, 5 ના અંદર 85, એ રીતે અમદાવાદનો મેરિટ છે. શહેરી વિસ્તારના અંદર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરી જોવા જાઉં તો કેટલું છે? અહીંયા જો 86.25 છે. એસસી કેટેગરીનું જોવા જવું તો કેટલું છે? 85 છે. જનરલ કેટેગરી શહેરી વિસ્તારના અંદર જનરલ કેટેગરીનું કેટલું છે? 91.25. બરાબર. જનરલ કેટેગરીનું 91.25 અને એસટી કેટેગરી જોવા જઈએ તો 83.75 છે મેરિટ. જેનો રેન્ક કયો છે બાળકનો? બરાબર. એ રીતનું મેરિટ છે. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ બોટાદ જિલ્લો આવે છે તમારો. બોટાદ જિલ્લાના અંદર કઈ રીતનું મેરિટ છે એ જોઈએ. તો બોટાદ જિલ્લાના અંદર ગ્રામીણના અંદર એક મિનિટ. ગ્રામીણના અંદર પહેલા ઓબીસી કેટેગરી જોઈએ. ઓબીસી કેટેગરીના અંદર 86.25 છે બોટાદના અંદર. પછી એસસી કેટેગરી હું જોવા જાઉં તો 77.5 છે. પછી એના પછી જોવા જઈએ જનરલ કેટેગરી. તો જનરલ કેટેગરીના અંદર ટોટલ 4 બ્લોક છે. 4 બ્લોક 1, 2, 3 અને 4. 4 બ્લોકનું આ રીતે છે. પહેલાનું 88.75, પછી 88.75, બ્લોક 4માં 85, બ્લોક 3માં 87.5, એ રીતે છે. બરાબર. પછી એના પછી આપણે જોવા જઈએ તો એસટી કેટેગરી આવે છે. એસટી કેટેગરીનું 62.5. એ જ પ્રમાણે હું જોવા જાઉં શહેરી વિસ્તાર. શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરી છે એમાં 92.5 છે. એસસી કેટેગરીનું અંદર 85 છે. જનરલનું આપણે કેટલું છે? 95. અને એસટી કેટેગરીનું 77.5 જેવું બોટાદ જિલ્લાનું મેરિટ છે. તો તમે તમારા જિલ્લાનું મેરિટ આ રીતે જોઈ શકો છો. હવે આવે છે જુનાગઢ જિલ્લો. જુનાગઢ જિલ્લાનું મેરિટ બહુ હાઈ રહે છે. જુનાગઢ જિલ્લાનું મેરિટ જોઈને તમને સમજણ પડશે કઈ રીતે રહે છે. જો ગ્રામીણના અંદર જ જોઈ લઈએ આપણે. જનરલ કેટેગરીનું તો જો 95-90 નીચે કોઈ છે જ નહીં ગ્રામીણમાં. ઓબીસી થી ચાલુ કરીએ. પહેલા ઓબીસી જો 88.75. એનો મતલબ કે ઓબીસી કેટેગરી છે 87 માર્ક્સ આવ્યા તો પણ તમે લાગશો નહીં. એસસી કેટેગરીના અંદર પણ જો 83.75, એટલે એ પણ 80 નીચે તો નથી જ. 82 આવે તો પણ ના લાગે એસસી ના અંદર. એસટી કેટેગરીનું પણ એટલું જ છે જો 83.75. તો બધાનું 80 ઉપર તો છે જ, 82 ઉપર. અને જનરલ કેટેગરીમાં બ્લોક 1માં 95, બ્લોક 2 ના અંદર 90, બ્લોક 3 ના અંદર 91, બ્લોક 4 ના અંદર 93. આ રીતનું મેરિટ છે. એ જ રીતે શહેરી વિસ્તાર જોઈએ. શહેરી વિસ્તારના અંદર ઓબીસી. તો શહેરી વિસ્તારના અંદર તો કેટલું હાઈ હશે એ જોઈ લે. તો શહેરી વિસ્તારના અંદર જો ઓબીસી પણ 95, એસસી તો 95, એસસી પણ 95. જનરલ તો જો જનરલનું તો બહુ હાઈએસ્ટ છે 96.25 અને એસટી કેટેગરીનું 87.5. એનો મતલબ કે જો તમે 85 માર્ક્સ પણ લાવો છો અને શહેરી વિસ્તારમાં છો તો પણ તમારો ચાન્સ જુનાગઢ જિલ્લામાં રહેતો નથી. એ જ રીતે દેવભૂમિ દ્વારકા. બરાબર. દેવભૂમિ દ્વારકાના અંદર ગ્રામીણના અંદર જુઓ તો ગ્રામીણ કેટેગરીના અંદર ઓબીસી. પહેલા ઓબીસી નું જોઈએ તો 92. આનું પણ બહુ હાઈ રહે છે. 92.5 ઓબીસીમાં છે. જો એસસી ના અંદર પણ જો 86.25 છે. જનરલ કેટેગરીમાં 4 બ્લોક છે. 4 બ્લોકનું આ પ્રમાણે છે જો 93.75, 87.5, 95 અને 93.75. એ રીતે છે. એસટી કેટેગરીનું જોવા જવું તો 83.75,
કેટલું છે? 83.75 છે. એ જ રીતે જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી જોઈ લો. ઓબીસી કેટેગરી કે 96.25. ઓહો, ઓબીસી કેટેગરી શહેરી વિસ્તારના, એનો મતલબ કે 95 માર્ક્સ લાયા છો તો પણ તમારો શહેરી વિસ્તારના અંદર નંબર નહીં આવી શકે. એસસી ના અંદર જો 91.25 એટલે 90 થી પણ માર્ક્સ, 90 થી પણ તમારો ચાન્સ નહીં લાગી શકે દેવગુણમાં. પછી જનરલ કેટેગરીમાં પણ એટલું જ છે, જો 96.25. 96.25 છે તો એનો રેન્ક કયો છે? જો જનરલ કેટેગરીના અંદર 96.25 માર્ક્સ છે, છતાં એનો રેન્ક કયો છે? 10મો રેન્ક. એનો મતલબ એનાથી 9 બાળકો આગળ છે જેના માર્ક્સ 96 થી પણ વધારે છે, 97-98 માર્ક્સ વાળા બાળકો હશે. બરાબર. તો એસટી કેટેગરીના અંદર 88.75, 88 માર્ક્સ લાવવા છતાં પણ એનો રેન્ક કેટલો જતો રહે છે? 155મો રેન્ક જતો રહે. એનો મતલબ 96 કેટેગરીમાં જો આ ભાઈનો 96.25 એ 15મો રેન્ક છે, આ ભાઈનો 96.25 એ 10મો રેન્ક છે, તો 96.25 માર્ક્સમાં જ કેટલા બધા બાળકો છે. બરાબર. પછી મહીસાગર જો, મહીસાગર જિલ્લાનું મેરિટ થોડું જુનાગઢ કરતા થોડું ઓછું છે. મહીસાગરના અંદર જોવા જઈએ તમે, મહીસાગરના અંદર ગ્રામીણમાં ઓબીસી ના અંદર 78.75 છે. એસસી કેટેગરી 78.75, બેનું સેમ ટુ સેમ જ જેવું છે. એસટી કેટેગરીના અંદર 82.5. અહીંયા જો મહીસાગરના અંદર એસટી કેટેગરીમાં 82 છે. જનરલના અંદર જોવા જઈએ તો ટોટલ 6 બ્લોક છે. 6 બ્લોકના અંદર બ્લોક 1માં 92.5, પછી 87.5, 90, 91, 80 ને 88.75 એ રીતનું મેરિટ છે. શહેરી વિસ્તારનું જોવા જઈએ તો શહેરી વિસ્તાર માટે ઓબીસી પહેલા જોઈએ તો ઓબીસી કેટેગરીના અંદર કેટલું છે? 90 છે. એસસી કેટેગરીનું અંદર 87.5 છે. પછી એસટી કેટેગરીના અંદર જોવા જઈએ તો કયું છે? 91.25 અને જનરલ કેટેગરીનું 96.25. અહીંયા 96.25 એ બીજા નંબરનો રેન્ક છે, એટલે 96 થી આગળ એક જ બાળક છે જેનો 96 થી વધારે માર્ક્સ છે, અથવા 96 પણ હોઈ શકે. 96.75 એમ. બરાબર. આ બાળકના જો 91.25 છે તો પણ એની રેન્ક કઈ છે? 18મી રેન્ક છે. તો 91.25 એને 18મી રેન્ક મળી છે. તો આ રીતનું મેરિટ છે તમારું મહીસાગરનું. સાબરકાંઠા જિલ્લો આવે છે. સાબરકાંઠાના અંદર ગ્રામીણ જોઈએ. પહેલા ગ્રામીણનું ઓબીસી નું મેરિટ અહીંયા છે 76.25. એસસી નું મેરિટ છે 85. પછી એસટી નું મેરિટ છે 71.25. જનરલ કેટેગરીના અંદર સાબરકાંઠાના અંદર ટોટલ 8 બ્લોક છે. આ 5 અને બીજા 3. બ્લોક નંબર 1માં 91.25, 2માં 78.75, 91.25, 78.75 આ રીતે છે. બરાબર. બ્લોક પ્રમાણે મેરિટ છે. પછી શહેરી વિસ્તાર બંને બતાવો. શહેરી વિસ્તારના અંદર ઓબીસી કેટેગરી, તો શહેરીમાં ઓબીસી કેટેગરી જે છે એનું 83.75 છે. 83.75. એસસી નું 91.25. જો 91.25 જે મેરિટ છે એ બાળકની રેન્ક કઈ છે? 14ની છે. 14 નંબર. તેનાથી આગળ 13 બાળકો જે છે એને 91 કરતા પણ વધારે માર્ક્સ છે. બરાબર. પછી જનરલ કેટેગરીમાં 93.75. તો જનરલ કેટેગરીનું જે 93.75 વાળું બાળક છે એના ચોથા નંબરની રેન્ક છે. તો 93 થી વધારે માર્ક્સ વાળા 3 બાળકો એના આગળ છે. અને એસટી કેટેગરીની મેરિટ 81.25, જેનો રેન્ક 108મો છે. બરાબર. તો તમારો રેન્ક કયો છે એ પણ જણાવજો, તો રેન્ક પ્રમાણે તમારું મેરિટ સિલેક્ટ થશે. અહીંયા હવે મોરબી જિલ્લો છે. મોરબીના અંદર જોઈ લઈએ આપણે ઓબીસી કેટેગરી. પહેલા ગ્રામીણ ચેક કરીએ. ગ્રામીણના અંદર કેવું? 82.5.
82.5. એસસી કેટેગરીના અંદર છે 72.5. એસટી કેટેગરીના અંદર છે 68.75. જનરલ કેટેગરી જોવા જઈએ તો જનરલના અંદર ટોટલ 5 બ્લોક છે. બ્લોક 1ના અંદર 85 છે, બ્લોક નંબર 2માં 90 છે, બ્લોક નંબર 3માં 90 મેરિટ, 4માં 85 અને 5 નંબરમાં 90 મેરિટ છે. આ રીતે જનરલનું અલગ અલગ મેરિટ બને છે. શહેરી વિસ્તાર જોઈ લઈએ. શહેરી વિસ્તારના અંદર ઓબીસી ઓબીસી કેટેગરીનું છે કયું છે 92.5. એસસીમાં 86.25 સોરી 86.25 છે. એસટી કેટેગરી જોવા જવું તો 80 મેરિટ રહ્યું છે અને જનરલ કેટેગરી જોવા જવું તો 95 માર્ક્સ લાયેલું બાળક જો અહીંયા 95 વાળા બાળકનો રેન્ક કયો છે 10મો. તો 9 બાળકો એનાથી આગળ છે જેમનો રેન્ક 95 થી પણ વધારે છે. બરાબર. એના પછી જોઈ લઈએ સુરત. સુરતની અહીંયા વાત કરીએ તો સુરતના અંદર ગ્રામીણના અંદર જો સુરતના અંદર ગ્રામીણમાં કેટલું છે? હા, સુરતના અંદર ગ્રામીણમાં 88.75 ઓબીસીનું છે 88.75 છે. એસસી કેટેગરીનું 71.25 છે. એસટી કેટેગરીનું જોવા જઈએ તો 78.75 છે. અને જનરલ કેટેગરીમાં ટોટલ 9 બ્લોક છે સુરતના અંદર. 9 બ્લોકના અંદર બ્લોક પ્રમાણે છે જો બ્લોક 1નું 88.75, બ્લોક 2નું 80, બ્લોક 3નું 86.25, બ્લોક 4નું 77. આ રીતે 5 છે બરાબર. એ રીતે પછી શહેરી વિસ્તાર જુઓ. બ્લોક પ્રમાણે તમે જોઈ શકો છો 9 બ્લોક છે. હવે ઓબીસી જોઈ લો તમે. ઓબીસીના અંદર શહેરી વિસ્તારના અંદર 91.25 છે સુરત શહેરમાં. એસસી કેટેગરીનું 78.75 છે. જનરલ કેટેગરીનું 93.75. હવે જો 93 માર્ક્સ વાળા બાળક જે છે એનો રેન્ક કયો છે 19. 93 થી વધારે લાવવા વાળા કેટલા બાળકો છે? 18. અને એસટી કેટેગરી જે છે એનું કેટલું છે 87.5. આ રીતે મેરિટની એનાલિસિસ થાય છે. હવે આપણો છે છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લાના અંદર ઓબીસી નું જો ગ્રામીણના અંદર ઓબીસી ગ્રામીણમાં ઓબીસી કેટલું છે? ગ્રામીણના અંદર ઓબીસી તમારું છે 71.25. એસસી કેટેગરી 62.5. એસટી કેટેગરીનો 76.25 અને જનરલમાં અહીંયા જો બ્લોક પ્રમાણે છે મેરિટ. આ બ્લોક જોઈ લો તમે. બ્લોક 1માં 82.5, બ્લોક 2માં 81.25, બ્લોક 3માં 81.25. એ રીતે 4, 5 અને 6 નંબરના બ્લોકમાં આ રીતે મેરિટ છે. શહેરી વિસ્તાર જોવા જઈએ તો શહેરી વિસ્તારના અંદર ઓબીસી. શહેરી વિસ્તારના અંદર ઓબીસી એટલે 78.75. એસસી કેટેગરીના અંદર છે 76.25. જનરલ કેટેગરીનું છે 90 અને એસટી કેટેગરીનું છે તમારું 82.5. તો આ તમારું મેરિટ છે બરાબર છોટાઉદેપુરનું. તો મોસ્ટ ઓફલી મારા ખ્યાલથી બધા જિલ્લા કવર થઈ ગયા છે. તમારા જિલ્લા જો આ વિડીયોના અંદર ના હોય તો ભાગ 1 વાળો જે વિડીયો આપણો છે એમાં જોજો. 2 ભાગ છે. આ પાર્ટ 2 છે અને પાર્ટ 1ના અંદર બીજા બધા જિલ્લા છે. ટોટલ બધા જિલ્લા કવર કરે છે. આના અંદાજે તમારો રેન્ક કયો છે, મેરિટ કયું છે એ પ્રમાણે તમે ચેક કરી શકો છો. તમે આ વિડીયો તમારા 4થા ધોરણમાં ભણતા બાળકોને મોકલી શકો છો જેથી કરીને જ્યારે 5મા ધોરણમાં આવે તો નવોદયના ઓનલાઈન ક્લાસીસ માટે અમને સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ક્લાસીસ ચલાવીએ છીએ. એના અંદર ભણીને અમારા ઘણા બાળકો આ વખત સિલેક્ટ થયા છે. તો તમે પણ તમારું ભવિષ્ય સુધારવા માંગતા હોય, ક્લાસની સગવડ ના હોય, દૂર બાળક ના જઈ શકતું હોય તો ઘરે બેસીને પણ તૈયારી કરી શકે છે. જેના અંદર અમે રેગ્યુલર લાઈવ ક્લાસીસ લઈએ છીએ. બરાબર. લાઈવ ક્લાસીસ લઈએ છીએ. ટેસ્ટ રેગ્યુલર લઈએ છીએ. દરેકે દરેક ટોપિક પૂરો થાય એના પછી ટેસ્ટ લેવામાં આવે છે. અને તમારો જે સિલેબસ પૂરો થાય છે ત્યારે મોક ટેસ્ટ
મોક ટેસ્ટ એટલે જેવું નવોદયના અંદર પૂછાય છે પેપર એવા જ પેપરો વડે ઓછામાં ઓછા 20-30 પેપરો વડે બાળકની તૈયારી કરવામાં આવે છે. તો ઓનલાઈન ક્લાસીસમાં જોડાવા માટે અમારો સંપર્ક પણ તમે કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો મળીએ. બાય બાય.